મહેસાણા જિલ્લામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા। વિસનગર તાલુકાના ભાંડુ ગામ નજીક ડમ્પરની અડફેટે યુવાનના મોત બાદ લોકો રોષે ભરાયા અને માટી ભરતા વાહન ચાલકની ઓફિસમાં તોડફોડ કરી, સાથે જ 3 બાઇકમાં આગ લગાવી। આ સાથે એક ટ્રેક્ટરને સળગાવી દીધું। જો કે ઘટનાની જાણ થતાં વિસનગર પોલીસની 4 ટીમો સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી છે। તો વિસનગર તાલુકામાં આ પ્રમાણે ભાંડુ ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ આગ ચંપી કરી, સાથે વાહનોના કાચ તોડી દીધા। અકસ્માત બાદ મહેસાણાના ભાંડુમાં બબાલ થઈ। જો કે તુરંત પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા। ડમ્પરની અડફેટે યુવાનનું મોત થયું હતું, ત્યારબાદ તોડફોડ થઈ। મહેસાણા જિલ્લામાં ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ને ભાંડુ પાસે અકસ્માતની ઘટના બની હતી। જે ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો તેના હું આ દ્રશ્યો બતાવી કે સામે પડેલું જે માટી નાખતું હતું તે ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો ને તે અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું। પ્રથમ હું ડમ્પર બતાવીશ કે જે ડમ્પર માટી ભરીને આવ્યું છે અને આ જ ડમ્પર ચાલકે એક યુવકને કચર્યો હતો। ત્યારબાદ લોકોનું ટોળું ઉશ્કેરાયું હતું અને જે માટી કામ કરતા લોકો છે તેની ઓફિસમાં તોડફોડ અને આગ ચંપી કરી હતી। ડમ્પરને પાછળના ભાગે કોઈ પણ પ્રકારના નંબર પ્લેટ નથી, આપ સમજી શકો છો। આ રીતે વગર નંબરના ડમ્પરો ચાલે છે। આ ડમ્પરનો માલિક હાલ ફરાર છે, પરંતુ જે રીતે અહીંયા જીસીપી અને આ ડમ્પર પડેલા જોવા મળી રહ્યું છે, એ માટીનું બુરણ કરતા હતા ત્યારે આ ઘટના બની। ત્યારબાદ લોકોના ટોળાએ ઉશ્કેરાયા હતા ને લોકોના ટોળું અહીંયા પહોંચ્યું હતું અને અહીંયા જે ગાડી પડેલી છે GJ2D જે 8635 નંબરની જે સ્વિફ્ટ કાર છે તેમાં પણ તોડફોડ કરી છે। આ તેના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। આ તમામ જે કાર છે તેની અંદર તોડફોડ કરેલી જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક માટી ભરી અને રેત ભરીને આવતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે ને અવારનવાર અકસ્માત સર્જે છે। કેવો જ અકસ્માત આ ભાંડુ ગામના પાટિયા પાસે બન્યો હતો। આ જગ્યાએ અકસ્માત બન્યો હતો તેના આ દ્રશ્યો છે। ત્યારબાદ લોકોના ટોળાએ અહીંયા આગ ચંપી અને ગાડીઓમાં તોડફોડ કરી હતી। મોટી સંખ્યાની અંદર હાલ પોલીસ કાફલો પહોંચ્યો છે। આપ સમજી શકો અહીંયા પણ પોલીસની જે ગાડી છે પડેલી જોવા મળશે। ભાંડુથી જે ચોકડી છે ત્યાં અવારનવાર આ રીતે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે વધુ એકવાર આ રીતે અકસ્માતની ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। જોકે સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ જિલ્લામાં જે રીતે ખનીજ ચોરી કરતા ડમ્પરો બેફામ બન્યા છે અને આના જ કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। હારૂન નગોરી, ABP અસ્મિતા, મહેસાણા। એક અકસ્માતનો બનાવ બનેલો છે, તેના અનુસંધાને જે રબારી સમાજનો છોકરોનું એક્સપાયર થઈ ગયું, એના કારણે આ થોડું ગુસ્સામાં આવીને જે ટોળું હતું એને બાઇકો જે પેલા દુકાન આગળ પડ્યા હતા એ દુકાનો બાઇકો સળગાયેલા છે। જ્યાં PM કરવા માટે જે છોકરાની ડેડ બોડી મોકલી છે, જે એક્સિડન્ટમાં અકસ્માતમાં જે મોત થયું છે એનું, તો ત્યાં હાલ જવાબ લેવામાં ચાલુ છે, ત્યાં ફરિયાદ પણ લેવાનું ચાલુ છે।